ભરૂચ સ્વયં સૈનિક દળ દ્વારા આજરોજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર દ્વારા છાપવામાં આવેલ સરકારી કેલેન્ડરમાં બુદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરવામાં આવી નથી. આથી બુદ્ધ પૂર્ણિમાની કાયમી રજા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં જુદા જુદા શહેરોમાં ચાલતા સ્પા સેન્ટરોમાં ભગવાન ગૌતમ બુદ્ધના ફોટા મૂકવામાં આવે છે, જેનાથી ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય થાય છે. આથી સ્પા સેન્ટરો પરથી ગૌતમ બુદ્ધના ફોટા હટાવવાની માંગ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા જે કેલેન્ડર છાપવામાં આવે છે એમાં તથાગત બુદ્ધનો આજના દિવસે રજા જાહેર કરવામાં આવે એવી અમારી કલેક્ટર સાહેબને અપીલ છે. અને બીજું કે જે સ્પા સેન્ટર હોય છે એની અંદર તથાગત બર્નમાં તથાગત બુદ્ધના ફોટોઝ હોય છે અને એમના નામ દ્વારા જે સ્પા સેન્ટર લગાવવામાં આવે છે તે ખોટી અફવાઓ આવું કરે છે. તેઓ એમના સ્પા સેન્ટર ઉપરથી તથાગત બુદ્ધનું નામ હટાવી દે અને એમના દ્વારા જે લગાવવામાં આવે છે ફોટો સ્ટેચ્યુ તે પણ હટાવવામાં આવે, કેમ કે તથાગત બુદ્ધ એ ભારતને ખૂબ જ સરસ સંદેશ આપ્યો છે, શાંતિનું પ્રતીક આપે છે અને માનવ એક સમાન એવું આપણને દ્રષ્ટિકોણ આપ્યો છે. જ્યારે આપણે વિદેશોમાં જઈએ છીએ તો તથાગત બુદ્ધ વિશે આપણે કહીએ છીએ કે આ કમ ફોર લેન્ડ ઓફ બુદ્ધા, તો આપણી આ ભારતની ભૂમિ ઉપરથી બુદ્ધનું એક નામ ઉજાગર રહે અને આવતા ભવિષ્યમાં પણ અમને બુદ્ધ રજા જાહેર કરવામાં આવે ત્રિવિધ પૂર્ણિમાના દિવસે એવી અમારી કલેક્ટર સાહેબને અપીલ છે. જય ભીમ, નમો બુદ્ધાય.